મિત્રો, હું તમારા માટે ફર્સ્ટ ટાઈમ યુટ્યુબમાં લઈને આવી છું 17 ફેબ્રુઆરી 2024ના મહત્વના સમાચારો. એ રહેશે તમારી એક્ઝામ ક્લાસ 1-2 માટે. જે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ હોય છે, જે મેઇન્સ એક્ઝામ હોય છે એના માટે અને પ્રિલિમ્સ એક્ઝામ માટે બંનેમાં હેલ્પ થશે, જેમાં લાંબા પ્રશ્નો પણ તમને મળી રહેશે. પહેલો પ્રશ્ન આવશે 17 ફેબ્રુઆરીમાંથી, ભારતની સેમિકન્ડક્ટર મિશન છે 2.0, તેની આર્થિક અસરો લખો. તો તમારા પ્રશ્નમાં એવી રીતે કેવી રીતે આવી શકે છે કે તાજેતરમાં કેન્દ્રમાં સરકાર દ્વારા જાહેર કરેલ સેમિકન્ડક્ટર મિશન 2.0ની મુખ્ય ઉદ્દેશો જણાવો અને આ મિશન ભારતે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં કઈ રીતે મજબૂતી બનાવશે. તો તમારે અંદર શું લખી શકો છો? મુખ્ય મુદ્દા તો કે સબસિડીનું માળખું, સ્થાનિક એફબી, બરાબર, સ્થાનિક ઉત્પાદન, ચીપ ડિઝાઇન કોને કરી, તો સ્ટાર્ટઅપ પ્રોત્સાહનતા, એવા જેવા સહયોગતા તમે લખી શકો છો. તો તમને આની જવાબ સાથે નેક્સ્ટ વિડીયો જોતા હોય તો મને કોમેન્ટમાં જણાવો, કારણ કે મેં ફર્સ્ટ વિડીયો બનાવેલી છે આવી રીતે, એટલા માટે તમને પૂછી રહી છું. સૂર્યઘર મફત વીજળી યોજના અને સુરક્ષા માટે કયો પ્રશ્ન નીકળશે? તો કે પીએમ સૂર્યઘર મોદી વીજળી યોજના અમલીકરણ આવતા પડકારોની ચર્ચા કરું. આ યોજના ભારતની 2003 સુધીની પુનઃપ્રાપ્ય લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં નિર્ણાયક સાબિત થશે. બરાબર, ચલો આગળ જોઈએ. હવે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ભારતની વ્યામુક્તા ભૂમિકા. અને હા, પહેલામાં લખવાનું છે સોલર પેનલ ઇન્સ્ટોલેશનનો જેટલો ખર્ચ થાય છે, ગ્રીડ કનેક્ટિવિટી, જાગૃતિનો અભાવ અને નેટ મોનિટરિંગના મુખ્ય મુદ્દાઓ લખવાના છે. બરાબર, હવે જોઈએ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ભારતની વ્યામુક્ત ભૂમિકા. બરાબર, બદલાતા ભૌગોલિક રાજકીય સંજોગોમાં ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ભારતની ભૂમિકાનું વિશ્લેષણ કરો. ક્વાડના જૂથના મજબૂતાઈકરણથી ભારતની સુરક્ષા જે છે એના પર શું પ્રભાવ પડશે? તો મુખ્ય મુદ્દા શું તમે લખશો? બ્લુ ઇકોનોમી, નેવિગેશન, સ્વચ્છતા અને ચીનનો પ્રભાવ રોકવાની વ્યૂહરચના અને સંયુક્ત લશ્કરીનો અભ્યાસ. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે ફોર્થ ક્વેશ્ચન આવી શકે છે નાણાકીય સમાવેશમાંથી. તો ભારતને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એ વૈશ્વિક સ્તરે ભારતની સોફ્ટવેર પાવર કેવી રીતે વધારી છે અને દેશોમાં આ ટેકનોલોજીનો નિકાસની શક્યતાઓ તપાસો. તો તમે જવાબમાં શું લખી શકો છો? તો કે કેશલેસ ઇકોનોમી, પારદર્શિકતા, અન્ય દેશો લાઇક સિંગાપોર, યુએઈ, ફ્રાન્સ સાથેનું જોડાણ કેવી રીતે ચાલી રહ્યું છે, એના પર તમે ચર્ચાઓ લખી શકો છો. હવે આગળનો પ્રશ્ન જોઈશું આપણે. ગુજરાતની સેમિકન્ડક્ટર પોલિસી અને રોકાણની તકો માટે. તો કે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાતનું પ્રથમ રાજ્ય છે. ધોલેરા, સીર અને સાણંદમાં થઈ રહેલા રોકાણના ગુજરાતના ઔદ્યોગિક નકશાને કેવી રીતે બદલી નાખશે? તો મુખ્ય મુદ્દામાં શું તમે લખશો? ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોજગારીનું સર્જન છે, સ્થાનિક અને ઇકોસિસ્ટમનો વિકાસ છે. જળવાયુ પરિવર્તનમાં શું તમે લખી શકો છો? તાજેતરના અહેવાલો મુજબ અનિયમિત ચોમાસું છે, વધતું તાપમાન છે, ભારતની કૃષિ ઉત્પાદન પર ગંભીર અસરો કરી રહ્યા છે. તો ક્લાઇમેટ રેઝિલિયન્ટ એગ્રીકલ્ચર, હવામાન અનુકૂળની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે ઉપાયો સૂચવો. તમે જવાબમાં શું લખશો? ટપક સિંચાઈ છે, બીજ શોધક છે, પાક વીમો છે, ટેકનોલોજીનો ઉપયોગ. બરાબર, હવે જોઈશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. એઆઈ રિલેટેડ તમારો પ્રશ્ન આવી શકે છે. એઆઈ અને ઓટોમેશન પર વધતા પ્રભાવને કારણે ભારતના સર્વિસીસ સેક્ટર, આઈટી અને બીપીઓમાં રોજગારી પર કેવા જોખમો છે? કર્મચારીઓની રિસ્કિલિંગ માટે સરકારના ઉદ્યોગોએ શું કરવું છે? તો મુખ્ય મુદ્દાઓ શું આવશે? એથિકલ એઆઈ, સ્કિલ ઇન્ડિયા મિશન, શિક્ષણ ક્ષેત્રે બદલાવ. સ્પેસ સેક્ટરમાં ખાનગી ક્ષેત્રોની ભાગીદારી. આઈન સ્પેસ અને ઇસરોના વચ્ચેના સહયોગથી ભારતના સ્પેસ અર્થતંત્રમાં ખાનગી કંપનીઓની ભૂમિકા વધી છે. આનાથી ભારતના અવકાશ મિશનની કાર્યક્ષમતા પર શું અસર થશે? તો કે સ્પેસ ટેક સ્ટાર્ટઅપ થશે, ઉપગ્રહ લોન્ચિંગ માર્કેટમાં હિસ્સો અને ખર્ચમાં ઘટાડો થશે. આગળ જોઈએ. હવે ભારત દેશના સંબંધો, નવી સરકારને પડકારો. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી ભારતના ઈશાન રાજ્યોમાં સુરક્ષા કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ, અખોરા અગિલિસ્તા લિંક પર થનારી અશીલોની સમીક્ષા કરો. તો શું જવાબ લખીશું? તો કે ટ્રાન્ઝેક્શન રૂટ્સ, સરકારના જે સુરક્ષાના પડકારો છે અને દ્વિપક્ષીય વેપાર. લાસ્ટ પ્રશ્ન આવશે તમારો ગ્રીન હાઉસ મિશનમાં. આ ખાલી 17 ફેબ્રુઆરીમાંથી આટલા પ્રશ્નો બની શકે છે એવું લાવીશું. ભારતને ગ્લોબલ હબ ફોર ગ્રીન હાઉસ બનાવવા માટે, ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના અમલીકરણમાં આવતા અવરોધો જણાવો અને આ મિશનની ભારતની તેલ આયાત પર નિર્ભરતા કેવી ઘટાડશે? તો મુખ્ય મુદ્દા શું આવશે? ઉત્પાદન ખર્ચ, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને ઇલેક્ટ્રોલાઇઝર ટેકનોલોજી. હવે જોઈશું આપણે એમસીક્યુ સોલ્વ કરીશું, કારણ કે મેં તમને લાંબા ક્વેશ્ચન્સ આપી દે છે મેઇન્સ માટે જ. હવે પ્રિલિમ્સની પણ તો તૈયારી આપણે જોડે ચાલુ જ કરવી પડશે. પ્રિલિમ્સ પાસ કરશું તો આપણે મેઇન્સમાં જઈ શકીશું ને. તો હવે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારોમાં રહેલ સેમિકન્ડક્ટર મિશન 2.0 હેઠળ ભારત સરકારે કેટલા રૂપિયા પર પ્રોત્સાહનની જાહેરાત કરી છે? શું આવશે જવાબ? તો કે 76,000 કરોડ. બરાબર, બી ઓપ્શન રાઈટ આન્સર છે. એક મિનિટ, હું તમારા માટે ટીક સારી રીતે કરી દઉં છું જેથી તમને ક્લિયર વંચાઈ શકે.
બી ઓપ્શન રાઈટ આન્સર છે. અહીંયા બી લખી બી દઉં છું. ભારતનું કયું રાજ્ય સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? શું આવશે જવાબ? તો કે ગુજરાત. સી ઓપ્શન રાઈટ આન્સર છે. ચલો આગળ જોઈએ આપણે. તાજેતરમાં કયા દેશે ભારતને ગ્રીન હાઉસ હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટ માટે એમઓયુ સાથે પર એમઓયુ કર્યું છે કરાર? એના હસ્તાક્ષર કર્યા છે કોણ છે? તો કે જર્મની. બી ઓપ્શન રાઈટ આન્સર છે આપણો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ કુલ કેટલા યુનિટ સુધીની મફત વીજળી આપવાનું લક્ષ્ય છે? તો શું આવશે જવાબ? કેટલી વીજળી મફત આપે છે આપણને? તો કે 1300 યુનિટ આપવાનું નક્કી કર્યું છે. તો જવાબ આવશે આપણે આવશે સી ઓપ્શન રાઈટ આન્સર થશે. ઇસરોને લોન્ચ કરવા માટે ગગનયાન મિશનમાં વપરાનાર રોકેટનું નામ શું હતું? તો શું આવશે જવાબ? LVM-3. તો આપશે શું આપશે? સી ઓપ્શન રાઈટ આન્સર. આગળ જોઈએ. 17 ફેબ્રુઆરીના રોજ કયા સ્વાતંત્ર્ય સેનાનીની પુણ્યતિથિ મનાવવામાં આવે છે? તો શું જવાબ આવશે? બી વાસુદેવ બળવંત ફડકે. એટલે બી ઓપ્શન રાઈટ આન્સર છે. ઓકે, ચલો વાત કરીએ. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કયો રહ્યો છે? તો કે 38માં. એટલે બી ઓપ્શન રાઈટ આન્સર છે. તાજેતરમાં સમાચારમાં રહેલ દોરેદાર સર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ક્યાં આવેલું છે? તો કે અમદાવાદમાં આવેલું છે. એટલે આપણે શું થશે? રાઈટ આન્સર બી ઓપ્શન રાઈટ આન્સર થશે. આગળ જોઈશું હવે. ભારત અને કયા દેશ વચ્ચે ધર્મ ગાર્ડિયન સૈન્ય અભ્યાસનું આયોજન થયું છે? શું હશે? તો કે જાપાન. બી ઓપ્શન રાઈટ આન્સર છે. હવે આગળ જોઈએ. કેન્દ્રીય બજેટ 2026 મુજબ કયા સેક્ટર માટે સ્પેશિયલ ગ્રીન કોરિડોર બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે? તો કે રિન્યુએબલ એનર્જી. બી ઓપ્શન રાઈટ આન્સર છે. તાજેતરમાં કયા ભારતીય રાજ્યે યુનિવર્સલ બેન્કિંગ એક્ઝામ યુપીઆઈનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો કે સિક્કિમવાળા લોકોએ. બી ઓપ્શન રાઈટ આન્સર છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું શહેર વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન 2026માં યોજાઈ રહ્યું છે? શું આવશે? તો કે બોધી ગયા. ઓકે. આરબીઆઈના તાજેતરના અહેવાલ મુજબ ભારતનું વિદેશી મુદ્રા ભંડાર કેટલા અબજ ડોલરને પાર કરી રહ્યું છે? તો કે 700. શું આવશે જવાબ? 700. ભારતના કયા પાડોશી દેશમાં તાજેતરના બંધારણને સુધારો કરીને પ્રમુખશાહી શાસન વ્યવસ્થા મજબૂત કરાઈ છે? તો કે નેપાળ. બરાબર. ચલો આગળ જોઈશું હવે. સુલતાન અઝલાલ શાહ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો શું આવશે? હોકી. ભારતીય નૌસેનામાં સામેલ થનારી નવી સબમરીન વાગીર પ્રોજેક્ટ કયા હેઠળ બનાવવામાં આવી છે? તો પ્રોજેક્ટ નંબર 75. બી ઓપ્શન રાઈટ આન્સર છે. યુનેસ્કોએ તાજેતરમાં ગુજરાતના કયા ઉત્સવને અમૃત સાંસ્કૃતિક યોજના તરીકે અથવા વારસા તરીકેની માન્યતા આપી છે? તો કે ગરબાને. સો લોકો બધા હેપી થઈ જાઓ, ગુજરાતી વાસીઓ મળી ગઈ છે માન્યતા આપણને સરસ એવી યુનેસ્કોમાં. ઓકે. એક્સરસાઇઝ વાયુ શક્તિ 2026માં ક્યારે યોજાઈ હતી? શું આવશે? તો પોખરણમાં યોજાઈ હતી. એટલે શું આવશે? રાઈટ આન્સર વોઝ બી ઓપ્શન. ઓકે, બી. નેક્સ્ટ. નીતિ આયોગના નવા એસડીઆર સ્ટેટ ડેવલપમેન્ટ રિપોર્ટ મુજબ કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો શું આવશે? બી ઓપ્શન એટલે કેરળમાં. બરાબર. વિશ્વ પેગોલિન દિવસ એટલે વર્લ્ડ પેગોલિયન ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે ગુજરાતનો ત્રીજો શનિવાર.